સૌથી પહેલાં બધાને નમસ્કાર. અને આજે વસંત પંચમી છે, ત્યારે વસંત પંચમીની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. રાલો સંઘની વાત કરું તો ગઈ 10 તારીખની મિટિંગની અંદર અમારા ચેરમેન આદરણીય શ્રી નરેન્દ્રસિંહ જાડેજાને વિદેશ જવાનું હોય એને રજા રિપોર્ટ મૂકેલો છે. તો મિટિંગની વચ્ચે ચર્ચા થઈ કે ભાઈ હું દેશ છોડીને થોડાક સમય માટે વિદેશ જવાનો છું, તો કોણ સંભાળશે? ખરેખર જ્યારે ચેરમેન બહારગામ જતા હોય, વિદેશ જતા હોય, ત્યારે વાઇસ ચેરમેન સંભાળતા હોય છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી આ રાલોની અંદર વાઇસ ચેરમેન નથી, એટલે પછી સર્વસહમતિથી બધા ડિરેક્ટરોએ મારું નામ આપ્યું અને મને આ જવાબદારી સોંપવામાં આવી છે. આજનો મેસેજ છે અરવિંદભાઈ રૈયાણીનું નામ એક લાગવગથી લાવવામાં આવ્યું છે. 10 તારીખની મિટિંગની અંદર લગભગ 16 કરતાં વધારે ડિરેક્ટરો બધા હાજર હતા. એમની વચ્ચે આ ચર્ચા થઈ છે અને એમની વચ્ચે જ આ જવાબદારી મને આપવામાં આવી છે. એટલે સ્વાભાવિક છે કે જ્યારે કોઈ પણ ચેરમેન, મેં કીધું એવી રીતના, કે દેશ છોડીને બહાર જતા હોય છે ત્યારે બીજાને જવાબદારી ચાર્જ રૂપીને સોંપતા હોય છે. એવી જ રીતના આ જવાબદારી મને સોંપવામાં આવી છે. એટલે આમાં બીજું કશું કાંઈ છે નહીં. બધા સાથે મળી અને જેવી રીતના અત્યાર સુધી બધા ચેરમેનશ્રીઓએ રાલો સંઘની ખૂબ સારી રીતના સંભાળ લીધી છે, એવી જ રીતના હું પણ બધાને સાથે રાખી અને જવાબદારી સંભાળવાનો છું. અરવિંદભાઈ, એક મોટી જવાબદારી તમને કારોબારી સભ્ય પણ પ્રદેશમાં આવ્યા છે. જવાબદારી વિશે શું કહેશો અને શું તમારું વિઝન છે? ખાસ કરીને જ્યારે મને પ્રદેશની અંદર કારોબારી સભ્ય તરીકેની જવાબદારી આપી છે, ત્યારે રાષ્ટ્રીયનું અમારું શિસ્ત નેતૃત્વ અને પ્રદેશનું શિસ્ત નેતૃત્વનો હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. હું હંમેશા કહેતો આવ્યો છું કે જવાબદારી કોઈ નાની હોતી નથી. જવાબદારીમાં કામ કરવા માટે સતત આપણે મહેનત કરવી પડતી હોય છે અને મહેનત કરતાં કરતાં કાર્યકર્તા આગળ જતો હોય છે. મને પાર્ટીએ છેલ્લા 25 વર્ષની અંદર ઘણી બધી જવાબદારીઓ આપી છે અને જવાબદારી સારી રીતના નિભાવવાનો મેં પ્રયત્ન પણ કર્યો છે અને નિભાવી છે. એવી જ રીતના જ્યારે પ્રદેશની અંદર મને કારોબારી સભ્ય તરીકેની જવાબદારી આપી છે, ત્યારે ખૂબ સારી રીતે મહેનતથી જે પાર્ટીની અપેક્ષા છે એ પ્રમાણે હું નિભાવવાનો પ્રયત્ન કરીશ. અરવિંદભાઈ, સામાકાંઠા વિસ્તાર હંમેશા ચર્ચામાં રહે છે. ઉદયભાઈ કાનગડની ચૂંટણી વખતે પટેલો તેની સામે પડ્યા હતા. ખરેખર હકીકત શું છે? અરવિંદભાઈ આજે મૌન તોડશે? હું વાત કરું તો મેં કીધું એવી રીતના કોઈ જવાબદારી કાયમી હોતી નથી. જવાબદારી બદલતી રહેતી હોય છે. ઉદયભાઈ પણ એક અમારા વિસ્તારના ધારાસભ્ય છે, ખૂબ સારી રીતે લોકોના કામ કરે છે અને મેં કીધું એવી રીતના ક્યારેય કાંઈ એવું હોતું નથી, પરંતુ સમયાંતરે કંઈક ને કંઈક નાના મોટું પરિવર્તન આવતું હોય છે, જવાબદારીઓ ફરતી હોય છે, ત્યારે આવી બધી ચર્ચાઓ થતી હોય છે. એટલે હું એવું માનું છું કે આ ચર્ચાઓની અંદર ધ્યાન દીધા કરતાં આપણને જે જવાબદારી પાર્ટીએ સોંપી છે એમાં વધારે ધ્યાન આપવું જોઈએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, શું એક્શન પ્લાન? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા 5 વર્ષ લોકોની વચ્ચે રહી અને ચૂંટણીના મૂળમાં જ હોય છે. જે રીતના દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દેશ માટે કામ કરે છે, ગુજરાતની સરકાર ગુજરાતના લોકો માટે કામ કરે છે, ત્યારે કોઈ પણ ચૂંટણી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે નવી હોતી નથી. હું એવું માનું છું કે આ ચૂંટણીમાં પણ સંપૂર્ણ રીતે ગુજરાતની પ્રજા ભારતીય જનતા પાર્ટી સાથે, નરેન્દ્ર મોદી સાહેબ સાથે રહેવાની છે, એમાં કોઈ શંકા નથી.